નર્મદા જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે। આદિવાસી જિલ્લામાં નર્મદાની ધોરણ 10માં અભ્યાસ કરતી આદિવાસી દીકરી ફલક વસાવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરીએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। લેવલ 3 જિમ્નાસ્ટિક ઇન્ટરનેશનલ કોચ ડોક્ટર હિમાંશુ ગૌરીશંકર દવેએ જણાવ્યું છે કે ફલક વસાવવાની સફળતા એક દિવસમાં મળી નથી। શરૂઆતમાં સાધનોનો અભાવ હતો, યોગ્ય તાલીમની અછત હતી, પણ અનેક પડકાર સામે ઊભા રહેવું પડતું હતું, પરંતુ ફલકે મુશ્કેલીઓને પોતાની શક્તિ બનાવી। સવાર સાંજની કઠોર મહેનત, ભણતર સાથે સતત પ્રેક્ટિસ અને કંઈક મોટું કરવાની જીદ તેને સતત આગળ ધપાવતી રહી। ગુજરાતીમાં કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે। હા, એક જ પરિવારની અનોખી સિદ્ધિ મેળવવા માટે માતા પિતાનું મોટું યોગદાન છે। પિતા ચંદ્રકાંત વસાવા ડિસ્ટ્રિક્ટ કોચ છે અને માતા જજ અને મહિલા કોચનું માર્ગદર્શન મળતા દીકરી ચેમ્પિયન બની। માતા પિતાના જણાવ્યા અનુસાર વર્ષ 2024માં એશિયન ચેમ્પિયનશિપમાં 6ઠું સ્થાન મેળવનાર ફલકે વધારે મહેનત કરી, પરિણામે માત્ર 2 વર્ષમાં તેણે પોતાનું પ્રદર્શન વધુ સુધારી એશિયામાં 5મું સ્થાન હાંસલ કર્યું છે। આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે સફળતા સતત સુધારાની પ્રક્રિયાનું પરિણામ હોય છે। ફલકની સફળતા પાછળ તેના પરિવારનું અસાધારણ યોગદાન પણ છે। તેના પિતા ચંદ્રકાંત વસાવા ડિસ્ટ્રિક્ટ જિમ્નાસ્ટિક કોચ તરીકે સેવા આપતા ચંદ્રકાંતભાઈની કાબિલિયત જોઈ જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા અને તેમને એશિયન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમના સત્તાવાર કોચ તરીકે નિયુક્ત થતા ભારતીય ટીમના કોચ તરીકે ફરજ બજાવી રહ્યા હતા। જ્યારે તેની શ્રીમતી મિકિતાબેન વસાવાએ સપ્ટેમ્બર 2025માં ટ્રેમ્પોલિન ઇન્ટરનેશનલ જજિંગ કોર્સની કપરી પરીક્ષા પાસ કરી નવો રેકોર્ડ બનાવ્યો। સમગ્ર ભારતમાંથી આ પરીક્ષા પાસ કરનાર તેઓ એકમાત્ર મહિલા બન્યા। એશિયન ટુર્નામેન્ટમાં જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી ઇન્ટરનેશનલ જજ તરીકે હોંગકોંગ ગયા હતા। પરિવારની રમત પ્રત્યેની સમર્પણ ભાવના દરેક માટે પ્રેરણારૂપ છે। ફલક વસાવાએ જણાવ્યું છે, માતા પિતા, આંતરરાષ્ટ્રીય કોચ ડોક્ટર હિમાંશુ દવે, અન્ય માર્ગદર્શકોનો સતત સહયોગ છે તે આ મુકામ સુધી પહોંચી છે। હવે તેનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે। ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ફલક અને કોચ પૂરી તૈયારી કરી રહ્યા છે। નર્મદાના ડુંગરાઓમાંથી ઉડાન ભરનારી આ દીકરી ફલક વસાવા માત્ર એક ખેલાડી નથી, પરંતુ આત્મવિશ્વાસ, સંકલ્પ અને અવિરત મહેનતનું જીવંત ઉદાહરણ છે। તેની આ ગગનચુંબી ઉડાન દરેક યુવાનોને પોતાના સપનાઓ પાછળ દોડાવવાની પ્રેરણા આપે છે। પોતાના નામ ફલક, જેનો અર્થ આકાશ થાય છે, તેને સાર્થક કરી આ દીકરી અત્યારે હોંગકોંગ સર કરી આવી રહી છે। તેની નજર હવે વિશ્વ ફલક પર ભારતનો તિરંગો વધુ ઊંચું લહેરાવા પર છે। સંકલ્પથી શિખર સુધી પહોંચવાની દ્રઢ નિશ્ચય સાથે ફલક વસાવા આજે દેશની લાખો દીકરીઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે। ટ્રેમ્પોલિયન જિમ્નાસ્ટિક એ સામાન્ય જિમ્નાસ્ટિક કરતાં સાવ અલગ, અત્યંત રોમાંચક અને ઓલિમ્પિક સ્તરની ઓફિશિયલ રમત છે। આ રમતમાં ખેલાડીએ સ્પ્રિંગવાળા અને મજબૂત જાળીદાર બેડ, જેને ટ્રેમ્પોલિન કહેવાય છે, તેના પર સતત ઊંચા કૂદકા મારવાના હોય છે। ખેલાડી આ ટ્રેમ્પોલિનની મદદથી હવામાં ઊંચાઈ પર પહોંચે। હવામાં અદ્ધર હોય તે સેકન્ડો દરમિયાન ખેલાડીએ પોતાની ક્ષમતા, સંતુલન અને ચપળતાનો ઉપયોગ કરી હવામાં જ પલટીઓ મારવી, શરીરને અલગ અલગ એંગલ પર વાળવું, અદ્ભુત કરતબો બતાવવાના હોય છે। આંતરરાષ્ટ્રીય સ્તરે જજ દ્વારા ખેલાડીના કૂદકાની ઊંચાઈ, હવામાન કરતા કરતબ અને લેન્ડિંગની ચોકસાઈ જોઈ ગુણ આપવાના આવે છે। આ રમત આકરી મહેનત, અજોડ એકાગ્રતા, લોખંડી મનોબળને કેન્દ્રમાં રાખે છે। ફલક વસાવા મારી દીકરી છે, એનો મને ખૂબ ગર્વ છે, જે અત્યારે ઇન્ટરનેશનલની અંદર 5મા ક્રમે આવી છે એશિયન ચેમ્પિયનશિપની અંદર। પણ એની જર્ની ખૂબ મહેનતવાળી છે। જે નર્મદા જિલ્લાની અંદર જિમ્નાસ્ટિક સાધનોની ઘણી અછત છે। ધીરે ધીરે કરી અને અમે એને પહેલાં ટ્રેમ્પોલિન પાર્કમાં લઈ જતા હતા, ત્યાં અમે એને પ્રેક્ટિસ કરાવી, થોડું કોસ્ટલી છે। ત્યાર પછી અમે મોટા ફોફળિયા મુકામે સીએ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર જીતુભાઈ પટેલ તેમની સાથે વાત કરી, ટ્રસ્ટીને, અને સરને વાત કરી કે અમને ત્યાં ગાડી થોડો કોચિંગ કરાવવાનો મળે, તો સરે હા પાડી અને અમે ત્યાં કોચિંગ કરાવી ને એને નેશનલમાં અને સ્ટેટમાં મેડલ લઈને આવ્યા। ત્યારબાદ જયશંકર શાહ, જે આપણા વિદેશ મંત્રી છે, તેમને અહીંયા ગાડી નર્મદા જિલ્લાને દત્તક લઈ અને અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયની અંદર સાધનોની જે ફાળવણી કરી આપી, તેના કારણે અમારા પ્લેયર્સને, મારી દીકરીને જે ઘણું સારું છે, જેના કારણે નેશનલ મેડલ્સ, સ્ટેટ લેવલ મેડલ્સ આવે છે। તો હું જયશંકર શાહનો આભાર વ્યક્ત કરું છું। આ
સાધનો ફાળવી આપવા બાબત. મારું નામ ફલક ચંદ્રકાંત વસાવા છે. હું 10મા ધોરણમાં ભણું છું વિઝિયમ સાયન્સ ગ્રુપમાં, અને અત્યારે હું સેકન્ડ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપ 2026 હોંગકોંગ ચાઇના યોજાઈ હતી, એમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં એશિયામાં મારો 5th રેન્ક છે. અને 2024માં પણ યોજાઈ હતી હોંગકોંગ ચાઇના, તેમાં પણ મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો. અને હું નેશનલમાં પણ મારા મેડલ્સ છે, ગોલ્ડ મેડલ્સ છે, સિલ્વર મેડલ્સ છે, ખેલ મહાકુંભમાં પણ મારા મેડલ્સ છે. અને મારી પાછળ જે મહેનત કરે છે એનો હું આભારી છું. મારી ટ્રેનિંગ પણ સારી રીતે થાય છે. અને હવે હું આગળ કોમનવેલ્થ 2030 ઇન્ડિયામાં યોજાવાની છે, એની માટે મારી પ્રેક્ટિસ સારી રીતે ચાલે છે. અને મારી આશા એવી છે કે હું 2030ની ઇન્ડિયામાં જે કોમનવેલ્થ ગેમ્સ થવાની છે એમાં હું મેડલ લાવું અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું, આગળ વધારું, અને ઓલિમ્પિક્સમાં પણ હું આગળ વધારું ઇન્ડિયાને, એવી મારી આશા છે. હાલમાં ધોરણ 10માં છો. હા. કેટલી અપેક્ષા, ટકાવારીને કઈ રીતે તમે મેનેજ કરો છો? હું ધોરણ 10માં છું અને સવારે હું આવી સ્કૂલે જઈ પછી પાછી આ સ્કૂલેથી આવી અને પ્રેક્ટિસ કરું, તો થોડું હાર્ડ છે પણ હું કરી લઉં છું. લગભગ 2-2.5 વર્ષ પહેલાં ફલક વસાવા અમારા એક ટ્રેનિંગ પ્રોગ્રામનો ભાગ બની. ઇન્ડિયામાં જે ઇવેન્ટ ખૂબ નામચીન ન હતી એવી ઇવેન્ટ માટે અમે એ ઇવેન્ટ પસંદ કરી અને અમે વિચાર્યું કે ટ્રેમ્પોલિનમાં ગુજરાત અને ઇન્ડિયાનું નામ રોશન થાય એ માટે આપણે કંઈ કરવું છે. સદનસીબે ફલકની અંદર એ એબિલિટીઝ અને એ ક્વોલિટીઝ હતી કે જેના કારણે એ આગળ એક્સેલ કરી શકે એવું અમને દેખાયું. ત્યારબાદ અમે એને ટ્રેનિંગ મોડ્યુલ્સમાં જુદા જુદા ટ્રેનિંગ સાથે એને એક્સેલ કરાવવા માટેની મહેનત શરૂ કરી. શરૂઆતમાં ગુજરાત લેવલ ઉપર ગોલ્ડ મેડલ, પછી નેશનલમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ, અને 2024માં એ દીકરીએ ઇન્ડિયાને હોંગકોંગ મુકામે રિપ્રેઝેન્ટ કર્યું અને ત્યાં ફાઇનલમાં ભાગ લઈ અને 6ઠા નંબર ઉપર રહી. ત્યાંથી અમને લાગ્યું કે હવે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એને વધારે મહેનત કરાવી ગુજરાત અને ભારતનું નામ રોશન કરી શકીએ એમ છે. સદનસીબે 2025ના વર્ષમાં એના માતાજી કે જે જાતે જિમ્નાસ્ટિક કોચ છે અને એમણે ઇન્ટરનેશનલ ટ્રેમ્પોલિન એક્ઝામ પાસ કરી અને ઇન્ડિયામાંથી એક માત્ર વુમેન છે કે જેમણે એ એક્ઝામ પાસ કરી. તો અમારી ટ્રેનિંગમાં જ્યારે જજિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી અમારે કોઈ અપડેટ જોઈતા હોય ત્યારે એના માતાશ્રીનો અમને ખૂબ સહકાર રહ્યો. અને એ જ રીતે એના પિતા શ્રી ચંદ્રકાંત વસાવા સાહેબ કે જે બંને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં એઝ એ કોચ પોતાની સેવાઓ આપી રહ્યા છે, અને આ વખતે ઇન્ડિયા ટીમ સાથે એના પિતાશ્રી કોચ તરીકે પણ ગયા હતા. અને ત્યાંથી આવ્યા બાદ એમણે જે અપડેટ્સ અને જે ઇનપુટ્સ અમને આપ્યા છે એના આધાર ઉપર અમે અમારા ટ્રેનિંગ મોડ્યુલ્સમાં હવે થોડો ફેરફાર કરી અને આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ફલક સારું પ્રદર્શન કરે અને ઇન્ડિયાનું નામ રોશન કરે એવી મહેનત શરૂ કરી છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.